ફાઇનલી મિત્રો આજે મારા માટે તો સરપ્રાઈઝ જ છે, કેમ કે આપણે 2 ગાડી લેવાની છે. આ બાજુ ના 2 નથી લેવાની. આજે એનાથી વધારે મોટું સરપ્રાઈઝ છે કે આપણે 2 ગાડી ફાઇનલ કરી છે જે આપણને ગમે છે, પણ એમાંથી લેશું એ ગાડી કે જેના પર મમ્મી હાથ રાખશે. અને મમ્મીને ખબર જ નથી કે કઈ ગાડી કેમ હોય. આપણે તો કાંઈ આડાવડું જોઈને ખબર પડી જાય કઈ ગાડી કઈ છે. એટલે ફાઇનલ એમ નક્કી થાય મમ્મી પરથી. મમ્મી જે હાથ મૂકશે નહીં આપણે લેશું. હા મમ્મી વિચારે આવડો કે આવડો પાકું આજ લઈ જવાની છે હે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા શોરૂમ ના. નીલ ક્યારનો ભરતાના કપડા જોઈને દાંત કાઢ્યા શું હે ભાઈ? નાઇટ ડ્રેસ પહેરીને આવ્યો ગલે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પંકજ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. શું કે મારો ભાઈ મજામાં? મજા. અને શું કે મારી યુટ્યુબ ફેમિલી, કીધું ને નવા જૂની કરવા જવું છે કાલ. મારો ભાઈ આવી ગયો છે. આજે તમારા ભાભીનો મસ્તીનો બર્થડે હતો. બધા હેપી બર્થડે વિશ કરી દો. એકચ્યુઅલીમાં રાતે મારે બર્થડે વિશ કરવાનો હતો એને, પણ હું રખડવા આવ્યો ગયો હતો. અને મોટે પાયે લપ થઈ ગઈ. હા, તારા ભાભીનો બર્થડે છે ને આજ. અને આપણા મામા પણ આવી ગયા છે. અને બીજા મામા આવી ગયા છે. એકચ્યુઅલીમાં સિક્કેભાઈ, ધીરુભાઈ, ધીસ ઇઝ રેખાબેન. સુખનો સૂરજ ઉગાડી આવી, બરાબર ને? તો હવે ટાઈમ ખોટી નથી કરવાનો. હજી આપણો મોટો ભાઈ નીલય આવે છે, તો જામનગર આવી ગયો મોટું નીલભાઈ ચાવડા. તો ટાઈમ ખોટી નથી કરવો. જવું છે મહિન્દ્રાના શોરૂમે. થોડી જજી તમને ઈટ તો મળી ગઈ છે કઈ ગાડી લેવાની છે, પણ જરીક જોતા જાવ કપડું ઉસકાવું કંઈક મજા આવશે. તો ચલો કન્ટિન્યુ. મામા કહે કે આમાં કે મને પૂરો તો ન મેળાવે. આ એવો થોડીને બે જાવ. ફાઇનલી મિત્રો પહોંચી ગઈ જામનગર ને 1 મિલિયન વાળા નીલભાઈ ચાવડા બાયપાસ ઉભાડ્યા છે. એકચ્યુઅલીમાં હાર લેવા જવું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા જામનગર ને આવી ગયા આપણો હાર લેવા. બહુ મોટો એકચ્યુઅલીમાં હાર છે, કેમ કે ગાડી પણ મોટી જ લેવાની છે ને. તો ચલો કન્ટિન્યુ. મસ્ત મજાનો મિત્રો હાર લઈ લીધો છે ને. હવે નીકળી ગયા મહિન્દ્રાના શોરૂમ સાઈડ. હવે મહિન્દ્રાના શોરૂમ થી જ લેવાની છે ને? ના, ટાટા શોરૂમ. ટાટા નો સ્કોર્પિયો થારની ગાડી હોય તો ક્યાંથી લેવાની હોય? મહિન્દ્રાની ગાડી હોય તો મિત્રો મહિન્દ્રાના શોરૂમ જ લેવાની હોય, મહિન્દ્રા થોડી લેવાની હોય. ફાઇનલી મિત્રો આપણા મોટા ભાઈને મળી ગયા હી. અને ભાઈ એવો સ્કોર્પિયો લઈને. ફાઇનલી મિત્રો આ ભાઈ નાઈ લીધું આવ્યું. આજે મિત્રો નાઈ લીધું. ભરતાનું કહેતો મારું કહેતો તને ખબર છે હું બેક કરી આવવાનો. આપણે ત્રણેય હરખું પહેર્યું જો, કેમ કે ત્રણેય ભાઈઓ ભેગા થાય એમાં જવું પડે. સ્ટોન બોલ કઈ નથી નાયો ભરતો કેવું નાયો ને ફાકી જરા કઈ રૂપારો ભારી થયો. ગરબી આવે ને હાબુ વાપરો સંતૂર એટલે ધોરો દેખાવ એમ કે મને ખરેખર ગમે. ના બહુ હાશે. હવે ભાઈએ કીધું ને એટલે હવે નાવું જો હે. અને કાલ ના લાવ ગરબીમાં આવું છું. ના લેજે કાલ લઈને આવજો ભાઈ. હા કાલ નવરાત્રી માતા 9 દિન આવી લેવા. અને જાજા ભાગે તમારા ભાભીને એકચ્યુઅલીમાં વિડીયોમાં દેખાડતો નથી, કેમ કે હવે એ દેખા હે કેમ કે એનો બર્થડે છે આજે. અને મિત્રો ડ્રાઈવર બેઠલા છે. હવે ભરતો હે ને, ભરતે ગાડીની ચાવી મને આપી દીધા. નીલભાઈ સ્કોર્પિયો જોવા દે યાર. ભાઈ સ્કોર્પિયો દેખાડો યાર. ભાઈ દેખાડો ને સ્કોર્પિયો દેખાડો દેખાય ને મફત થોડો. ભાઈ દેખાડો. ભાઈએ લીધો સ્કોર્પિયો. ભાઈ આમ જોવો, આ નવો ટોપ મોડલ હે ભાઈ. તો જ બે હું ટોપ મોડલ સિવાય બેસતો નથી. ઓટો આમ તો જો સ્કોર્પિયો નહીં તો ભાઈ વાત જ અલગ હે. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ લઈ લીધી થાર. અને ભરતો બેસી ગયો નીલિયા ભેગો. ગદ્દારી કરી નાખી ભાઈ. પણ કઈ વાંધો નહીં, વાહે ધીરે ધીરે આવે છે. અને આપણી બ્રેજાઈ પણ એકચ્યુઅલીમાં આવે છે. આ લોગો ને મિત્રો લોગો લેવા જવું છે આપણે મહિન્દ્રાના શોરૂમ. હવે મિત્રો તમને એવું થતું હોય કઈ ગાડી લેવી છે કે ભાઈ કહી દો ને. હું તમને એ કહી દઉં કે ભાઈ લેવા જ જઈ. થોડીક તો મિત્રો ઓલું ભાઈ ને એવડો ખર્ચો કરતો હોય, થોડાક તો વ્યૂ છાપવા પડે ને. શું કેવું તમારું? ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા શોરૂમ ના. નીલ ક્યારનો ભરતાના કપડા જોઈને દાંત કાઢ્યા શું હે ભાઈ? નાઇટ ડ્રેસ પહેરીને આવ્યો ગલે. ડાઉન ટુ અર્થ. ડાઉન નાઇકી નો સ્ટીકર. નાઇકી સ્ટીકર વાળું નાઇકી ના બૂટ લાગે. સ્ટીકર વાળું કઈ નહીં કહેવાય નહીં. ઓરિજિનલ જો
રનિલ ઉડાડી નાખ્યું હે ભગવાન આ મોઢાની કિંમત હે ભાઈ. આજે તો બૂટે હું કેમ પહેરાવું ઘર પગે રખડતો કે બ્રે આઈ બરાબર છે ઈ હા ચાલે આ જુડિયોમાં જોડે ન મળે. જ્યાં સુધી નીલ ચાવડા જીવે ને ત્યારે એસકે ને ભરતા ને કઈ ના થાય હું કે મને તો બધું થાય ભાઈ. જા ભાઈ સાહેબ અરે વાજી બોલ ને કઈ નહીં એમને ખુશ છું મહેન્દ્રનો શોરૂમ છે આજનો બર્થડે હે મિત્રો એકચ્યુઅલી માં બર્થડે હે મારા ભાઈબંધનો આજ બર્થડે રાતે ભૂલી ગઈ વાત બીજી હે એ ભૂલી નહીં ચલો એન્ટ્રી લઈએ શોરૂમમાં ફાઇનલી મિત્રો આપણે શોરૂમમાં એન્ટ્રી લઈ લીધી અને બસ હવે 2 જ મિનિટમાં તમને ગાડી બતાવી દો ને આપણી હેલ્પ કરી છે યશભાઈ કેમ કે આપણે ગાડી જ આપણા ભાઈએ દીધી છે દિલથી થેન્ક યુ તે હું હે ધીરભાઈ માવો બને હે એકચ્યુઅલી માં આવી ગયા હું હે મામા વાંધો નહીં હજરી ગાડી હે ને રેડી થાય હે ના નથી ખાતો ફાકી બાપા આ બાપા કોક ને ફાકીને ચલા કરે ધીરુભાઈ ગાડી જોઈને કેમ લાગે મસ્તીની ગાડી હે ને હવે એમ થાય ને કે ના ભલે હવે બ્રેજાને જ ના ભૂલી જાજો કેમ કે આપણે તો ભૂલાય જ નહીં. આપણે એને બ્રેજા દઈને વૈયા જવા નહીં પપ્પાને ને આપણે આ નવી ગાડી લીધી સામે પડી નજરે એ લઈને જાવ બરાબર ને ધીરુભાઈ ચાલો બસ હવે ખાલી 50 સેકન્ડ હવે ફાઇનલી મિત્રો આજે મારા માટે તો સરપ્રાઈઝ જ છે કેમ કે આપણે 2 ગાડી લેવાની છે આ બાજુ ના 2 નથી લેવાની આજે એનાથી વધારે મોટું સરપ્રાઈઝ છે કે આપણે 2 ગાડી ફાઇનલ કરી છે જે આપણને ગમે છે પણ એમાંથી લેશું એ ગાડી કે જેના પર મમ્મી યાદ રાખશે અને મમ્મીને ખબર જ નથી કે કઈ ગાડી કેમ હોય આપણે તો કાંઈ આડાવડું જોઈને ખબર પડી જાય કઈ ગાડી કઈ છે એટલે ફાઇનલ એમ નક્કી થાય મમ્મી પરથી મમ્મી જે હાથ મૂકશે નહીં આપણે લેશું હાલો હવે કહેવાનું મમ્મી વિચાર લે રિએક્શન ત્યાં તો મમ્મી કે મારી ઉપર બાર લાલ કલરની ગાડી પડી ને હાથ મેલ દો. એ તો આપણી બ્રેજા જ છે એ તો ઘરની જ છે હા હાલો હવે હાલો જલ્દી હાલો વિચારો તમે વિચાર લ્યો ફટાફટ હાલો આમાં એમ કહીએ કે તું યાર ખટારાનું પપ્પા ખટારા મેં કીધું હવે 2 ખટારા હાથ મૂકી દો. હાલો વિષય રૂતીએ જલ્દી કરે હે મમ્મી વિચારે આવડો કે આવડો પાકું આજ લઈ જવાની છે હે મોટી સાઈઝમાં નાની લાગે મોટી ગાડી ઉપર જ હાથ રાખી. હાલો ભાઈ આ ડન કરીએ આપણે હાલો કપડું ઉસકાવ નાખીએ બરાબર ને હાલો મમ્મી ડન ધીરુભાઈ ઉડે ને તો જા બાવરિયામાં ક્યાં મેળો આવે તો કઈ કરવું હાથ મૂકી દો. એ ભરત ને મળવાનું આપણે નીલભાઈ રાજકોટ થી આવ્યા છે અને ચાર્જિંગ એ ભેગું લઈ આવી ગયા મારો ભાઈ પાવર બેંક છે ખોટા પાવર બેંક ના Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. You know we game time on the front line till it's over. Deep in the trenches for ya, like a soldier. એમાં કોંગ્રેચ્યુલેશન કોઈ કે નહીં કેમ કે મૂંગા હતા આપણે મૂંગા કોંગ્રેચ્યુલેશન ના બોલીએ મને એવું કે આગળ મને ખબર નથી. વર્તન ભરતો ના બોલે ભરતભાઈ જ વહેલું ઉઠાઈ ગયું બીજું વાંધો નથી એમાં એવું કે આવ્યા ત્યારના કોંગ્રેચ્યુલેશન કીધા રાખે ક્રિએટર પણ ગાડી બતાવો આપણને તો જોતા જ નહીં બધા. ગાડી જોઈ લીધી છે ને ટોટલ 8,500 રૂપિયાનો હાર ગાડી ગાડીની સફર કરાવી દે એકચ્યુઅલી મિત્રો હું તમને ગાડી બતાવી દઉં ગાડી છે આપણે સ્કોર્પિયો એન્ડ ટોપ મોડલ બરાબર ને ભાઈ ખતરનાક કામકાજ છે ભાઈ હારનું. હે ગાડીનું તો છે જ પણ હારનું ખતરનાક. હાર ભાઈ ને કાઢીને તારા માર દેવું બીજું શું હોય હા તો હું લેતો જ જઈશ. મસ્ત મજાની મિત્રો આપણે લઈ લીધી છે સ્કોર્પિયો નીલી હમણાં જૂની લીધી ને એટલે એઠી થઈ ગઈ હોય સમજ્યા એટલે ભાઈ સ્કોર્પિયો એમ જોઈને અત્યારે એમ થયું ને કે આ હું એમ લઉં. હા ભાઈ આપણા ભાઈએ લીધી આપણે લઈને હા એમ જ છે આ હું ખટ માર દે એમ એવું છે કે આમાં જો મિત્રો મને થોડાક જલસ ક્યાં થાય ખબર આ 2 ચાપ મારામ નથી. આ 2 ચાપ રહી ની મારામ નથી. આ 2 ચાપ આ પાર્કિંગ ની આવે પાર્કિંગ એ નખું ભરતો કે નખવી લેવું હાલો બેહો ધીરુભાઈ કીને પપ્પાને બેહાણ હાલો બેહી જાઓ પપ્પાને જાણ લો કરી દે હાલો કરી દો
મને કરો વાહ ભાઈ વાહ મંગલમ ભગવાન વિષ્ણુ હાલો ગોરબા પણ કામ લઈ હાલો હાલો ભાઈ હાલો બે ચાલો હાલો હા બે ચાલો ટંટણા ટણા એવી જ ચાવી આમ જો હે હટ 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 બે ગયા ચાલો હાલો મમ્મીથી સડાઈને તો જ ગાડી લેવી. હા ચડાઈ ગયું ને ચડાઈ ગયું ને ચાર અહીંથી સીટ પાછળ કરી દઉં ભારી અહીંથી એકચ્યુઅલીમાં હા રેટી ને તારા ચાર્જિંગ થાય ના ઊંચું ના કરે એમને રાખવાનું તારા ચાર્જિંગ થાય તારે થાય ચાર્જિંગ ભાઈ હા થાય ને અને તારે જરી કોલ હેન્ડ બ્રેક ઓલું શું આમાં કઈ કેતો હતો તું આ જ તારે એવું જ છે ભાઈ એવું હે હાથ લઈ લે શું થાય ચાર્જિંગ થાય જ ને ભાઈ હા થાય જો ઉથમો ના હોય એ ભૂત ના ભાઈ પેલા જોઉં છું પણ હું શું જો ઉથમો થાય અરે ખોલું હું લો પકડી રાખો તો બિહારમાં તો પછી પાછા તો ઘોડા ના બિહારમાં રોગા રાખી દો પછી ફાઇનલી મેડમ નો આજે બર્થડે છે ને મહેન્દ્ર વાળે કેક મગાવી લીધા આમ જો ગાડી લીધી ને કેક આવી ગયું વાહ ભાઈ વાહ ચલો હાલો કાપી નાખ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આગળ તો બોલે ઘણું આવે આનો બર્થડે હતો કોંગ્રેચ્યુલેશન કહું કે બર્થડે કહી દઉં બર્થડે તો ઓલી વખતે આવી છે ગાડી વખતે ઓલી વખતે આવી છે ફાઇનલી મિત્રો હું તમને નંબર પ્લેટ બતાવતા તો ભૂલી જ ગયો હોય નંબર પ્લેટ એકચ્યુઅલીમાં GJ10 EC 7454 આપણે પછી બ્રેઝામાં નંબર આવેલો આવે આપણી હોન્ડામાં નંબર આવેલો આવે આપણો જે નંબર આવેલો આવે લકી નંબર એ જ લઈ લીધો છે Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got મિત્રો સમય આવી ગયો નીલભાઈ ને રાજકોટ જવાનો અને કેમ કે ને પનઘટ હાલો ને ભાઈ તો એકચ્યુઅલીમાં હવે જાજા ભાગે જામનગર જ હોય છે મામા હું કહીજો હા કોમેડી છે નીલભાઈ હું એ કોમેડી કરી નાખવા વાળો માણસ હાલો તો કાકા બોલે એવું લે કે હવે એ કે સમય આવી ગયો નીલભાઈ નો હવે રાજકોટ એમ આખું બોલ ને પેલા કે રાજકોટ જવાનો સમય આવી ગયો નીલભાઈ ને એમ બોલ બધું એમ ના કીધું જવાનો સમય આવ્યો છે ફેરા કીધું રાજકોટ એમ હજી ભગવાન એવું કોઈ હે મારી જ્યાં સુધી મિત્રો નીલ ચાવડા જીવે ને ત્યાં સુધી ભરતા ને એસકે ને કઈ વાંધો ના આવે ઘટમાં જાવ હજી મોડો હશે ને ના ના 6 વાગે જ આવે બ્લોગ હા 6 વાગે જ એવું છે તો આ તો પનઘટમાં આવી જાય હા અયોધ્યા ચોકમાં હા મળશું મેળે ખેડે મળશું ગામ ગીરી જાય નહીં મળે આ મેકરણ તદી આ ધરતી ધૃત્ય છે બોલો વાવા વાહ 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 ભાઈ 21 તારીખે મળ્યા હું ભરતો બે આવી કોઈને કેજે માં હો અને વિડીયો જોવો એ કોઈને કેજો માં હાલ ગાડી લઈને નીકળ વેલેરો જામનગર માં હાલ હાલો ભાઈ બોલ હાલો ભાઈ તો નીકળ્યા હે અને હવે આપણે નીકળીએ આપણા ઘર સાઈડ ફાઇનલી મિત્રો મસ્ત મજાના નીકળી ગયા અહીં ઘર સાઈડ ન જાવ ઘરે સીધું ટ્રીપ ઉપર જવા દો ક્યાં ઉપર ન જાઉં ઘેરે જઈ ઘેરે જવું હે? મહાદેવના દર્શન કરીને પછી એવું છે એમાં એવું એક માતાજી જવાનું છે હુરાપુરા જવાનું હોય નવી ગાડી લીધી ને તો મિત્રો પેલા ભગવાન પેલા પછી આપણે મિત્રો જિંદગીમાં એટલી મહેનત કરજો કે હે ને 2 મહિને એક નવી ગાડીની આપણે સુગંધ લઈ શકવા જોઈએ શું કેવું એ વાત હે? સાચી હે તમને કેવું લાગે આજ પેલા મને ઈ કયો આપણે બહુ સારું લાગે છે હે ઓવર એક્ટિંગ ના કરજી હાથ હોય ગઈ આ તો ઈ જ કહું છું લે બીજું શું કહું બરાબર ને મામા જી હારું તમને કેવું લાગે માં બરાબર હે મસ્ત લાગે હા તો મામા જો તો ખરા આશીર્વાદ દે છે તઈ દઈ પૂગ્યો તું તો મામા હે ને એક ભાણેજ ને હે ને આશીર્વાદ દે ને 100 ભામણ ના આશીર્વાદ લાગે બરાબર હા બરાબર ભણે ઉડે તો જા તમે તારીખ લઈ આવો તમારા છોકરાને લગ્ન ની પછી વાત છે આટો મારવા કે આવવાનું છે આટો મારવા 2-4 દી માં વાલો કાલે મિત્રો રાજકોટ જવાનો હોય તમારો ભાઈ આવી જાજો પનઘટમાં પાસ્ટ લાઈન ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી લઈને આવી ગયા અહીં ઘરે જરી કેમેરો સાફ કરવાની જરૂર છે તો મને એવું લાગે ધીરુભાઈ મજા આવી ધીરુભાઈ હે ઉડ્યા તો જા ને મિત્રો હું તમને ખાલી આગળથી ગાડી બતાડું ભાઈ સાહેબ જી વાહ જાજો આગળથી લાગે એમ થાય કે જોયા જ રાખે આમ જો હા હા નીમાં યુટ્યુબ નો બોર્ડ માર્યો મિત્રો વાહ જવા દે સીધો હે ને નવી એકચ્યુઅલીમાં ગાડી લઈને આવી ગયો હું મંદિરે દર્શન કરવા સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે કીધું હતું ને મિત્રો મેં કાલના વિડીયોમાં કે હવે હે ને 1-2 દીમાં આ સોંગ વાગે તો જા અને આ ગાડી લીધી ને મિત્રો
તો તમને એવું લાગતું કે તમારા ભાઈએ લીધી, આ તમે બધાએ લઈ દીધી છે. આ તમારો સપોર્ટ છે. આ ગાડીમાં નકર તમારા ભાઈની ઓકાત છે એમાં બેહવાની, પણ આ તમારા બધાના સપોર્ટથી આ તમારા ભાઈની ગાડી છે. બેહવાની તો બીજા નંબરની વાત. શું કેવું ભાઈ બંધ તારું? મમ્મી શું કેવું તમારું? હા, ઈ બરાબર. આપણો કોઈ પણ માણસ આપણો વિડીયો જોતા હોય એ આપણા માટે શું હોય? ભગવાન. હા, ઘરા એમાં હું દુકાન વેપારી લાઈન છે ને અમારી, કે આપણે દુકાને બેસી કે આપણે ઘરાક હોય ને ભગવાન હોય એમ. એટલે આપણો વિડીયો જોતા હોય કે મમ્મી કે આપણા ઘરાક, એ આપણો ભગવાન જ કહેવાય ને. આપણો વિડીયો જોવાય ભગવાન હે. બધાને દિલથી ધન્યવાદ. તમારા ભાઈને એટલો સપોર્ટ કર્યો. આ તે આપણે નીલભાઈને મળ્યા, ભરતભાઈને મળ્યા, મજા આવી. આપણે ભાઈઓ ભેગા થયા અને કાલે ભેગા થવા નહીં. તો મિત્રો બસ હવે આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો ને હું મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.